નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। કડીના મેડા આદરજ ગામે બે જૂથ વચ્ચે ધીંગાણું, એક વ્યક્તિ પર જીવલેણ હુમલો। કડી તાલુકાના મેડા આદરજ ગામે માટી ખનન સંબંધિત પૈસાની લેતી દેતીના મુદ્દે બે જૂથ વચ્ચે થયેલા વિવાદ હિંસક બનતા એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ ગામમાં માટી ખનન બાબતે પૈસાની લેવડ દેવડ લઈને બે પક્ષો વચ્ચે અગાઉ બોલાચાલી અને બબાલ થઈ હતી। રાત્રિના સમયે મામલો સમાધાન થઈ ગયો હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ બાદમાં જૂની અદાવત રાખીને કેટલાક શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવે છે। ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર મલેક સલીમભાઈ અમુભાઈ પર 5 થી 6 જેટલા શખ્સોએ ધારિયા અને ધોકા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો। હુમલામાં તેમના બંને પગ પર ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક કડીના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં બાવલુ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી। ઘટના પગલે ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે। ગ્રામજનોએ આરોપીને તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે પોલીસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હોવાનું પણ સામે આવ્યું છે। આરોપીઓ ઝડપાશે નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હાલ પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। મારું નામ બાબા ખાન ભાભી, મુસ્લિમ સંઘના પ્રમુખ મહેસાણા અને ભીમસેના પ્રમુખ મહેસાણા। સમગ્ર શું હતી ઘટના? અને અમારે ઘટનામાં એવી હતી કે કડીમાં આજે એના પહેલા બી આ લોકોએ અસામાજિક તત્વો જે પહેલા મર્ડર કર્યું હતું, તો એવું હમણાં હાલ ડમ્ફરો રોકીને હપ્તા ઉઘરાવે છે। 4-5 ગાડી લઈને અમારા મિત્રને ભોણાને માર્યું અને હપ્તો ના આલ્યું તેને પગમાં ધારિયા માર્યા અને હમણાં બી વોન્ટેડ છે। અને પોલીસને અમારું નિવેદન છે આપણે પ્રશાસનને કે એના તમે સાહેબ જલ્દથી જલ્દ પકડો। અમે સોમવારે કલેક્ટર ઓફિસ સાહેબ સોમવારે બધા ભેગા થવાના છે અને આવેદનપત્ર આપવાનું છે કે આ લોકો 4-5 ગાડીઓ લઈને, જેનું નામ છે વિપુલ રબારી, લાલા રબારી, લાભુ રબારી, કડીના બાજુમાં જેતપરામાં રહે છે, બીજા આજુબાજુ ગામડાના છે, જે અસામાજિક તત્વો જે હપ્તા ઉઘરાવવા માટે બ્લેક કલર કાચવાળી ગાડી ફરે 4-5 ગાડીઓ લઈને આવે, નંબર વગરની આવે, ડમ્પરની પકડીને તોડ કરે છે અને હપ્તા ઉઘરાવે છે અને હપ્તા નહીં હાલતા તો આવી તરફ કાયદાનો મતલબ હાથમાં લે છે। તો મારે સંઘ સાહેબને કહેવું છે કે તમે કહેતા હતા કે જે કાયદામાં રહેશો ફાયદામાં રહેશો, તો આવા લોકો છે અસામાજિક તત્વો ફરે છે, ભૂ માફિયા લગાવો અને એમને જેલમાં નાખો અને એમને મકાનો તોડો, કારણ કે બીજી વાર કોઈ કાયદો હાથમાં ના લે।